આમાં વિશેષ અમારી રજૂઆત એ છે કે અત્યારે એના માતા પિતાને પણ મળ્યા છે એ લોકોને એમના ભોગ બનનારની માતા પિતા એમની રજૂઆત એવી છે કે એ લોકો અહીંયાથી ભાડે રહેતા હતા. હવે અત્યારે જો ખાલી કરીને હાલ્યા જશે ને ચાલ્યા જાય ને એમાં એ સારું છે, કારણ કે અત્યારે ઘરમાં ગરમીમાં કોઈ એનાથી પણ અઘટી બરાબર છોકરો જે રેન્ટ ઉપર આ લોકો રહે છે ને, કેમ કે કાલ સવારે આરોપીની ફેમિલી કેમ કે કાલ સવારે ઉઠીને કાંઈક એવા બનાવ ન બની જાય જેના લીધે આપને બી અફસોસ થાય કે પહેલાંથી જેને બહાર કરી દીધું હોત તો સારું હતું. ને બીજી વસ્તુ સાહેબ કે આપણે ક્યાં સુધી દીકરીઓને સુરક્ષિત રાખશું? કાં તમે ઘરમાં જ રાખીએ કાં તો પોલીસના પ્રયત્નો પૂરતા હોય છે સાહેબ. હવે બનતા પ્રયત્નો એવો હોય કે કોઈ પણ જાતના ગુના ન સુરક્ષિત ન હોય તો ક્યાં હોય સાહેબ? હવે વાત એવી છે સાહેબ કે પોલીસ પહેલાં એમ કહેવાતું હતું કે પોલીસ મિત્ર બને, પણ પોલીસ હવે બુટલેગરોના મિત્ર બની ગઈ છે, અસામાજિક જે તત્વો છે એના મિત્ર બની ગઈ છે. કેમ કે સાહેબ એવી વાત છે કે જ્યારે બુટલેગરો પહેલાં પોલીસને જોઈને 10 ફૂટ કે 10 મીટર દૂર ભાગતા હતા, ને હવે એવું બની ગયું છે કે પોલીસ કમ્પાઉન્ડમાં ફરતા હોય છે, પોલીસવાળાઓથી હાથમાં લાવતા હોય છે, પોલીસ બાતમીદાર બને છે. તો ક્યાં સુધી અમે વિચારીએ કે ના પોલીસ કેના હારે છે? ને દીકરીઓની વાત એવી છે સાહેબ કે મા બાપ એટલે હવે કોલેજ મૂકે કે ના મૂકે? મા બાપ કોલેજ મૂકે કે ના મૂકે? અને સ્કૂલ કોલેજોના કમ્પાઉન્ડમાં જો એમના જે અધિકારીઓ હોય, એના શિક્ષકો હોય, એના પ્રિન્સિપાલ હોય, એના પ્રત્યે કોઈ પણ જાતની રજૂઆત તો પોલીસનો પહેલી એની સેન્સિટિવિટી હોય, પહેલી પ્રાયોરિટી એને આપે. પણ સાહેબ મેળવી હોય અને એમાં એક્શન ન લેવાનો એવો અમારા ધ્યાનમાં એવું નથી કોઈ બનાવ. કદાચ તમારા ધ્યાનમાં એવું હોય તો અમારું ધ્યાન સાહેબ પણ ઠોસ કોઈ એવું લેવાનું છે પગલું કે જેનાથી થોડોક પણ કંટ્રોલ આવે. આ બનાવ બેન રહ્યું એના આરોપી તાત્કાલિક અટક થઈ ગયા, એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી બેન ચાલુ થઈ ગઈ. જાહેરમાં ફાંસી આપો બસ, બીજું કંઈ જ નહીં. ફાંસી આપવાનું તો જ બીજા છોકરાઓ આવું નહીં કરે. ઈ સત્તાબેન પોલીસની જ નથી. એમ નહીં સાહેબ, એક બાજુ આપણે દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો આવા બધા સરકાર સૂત્ર દે તો સરકાર ખરેખર નિષ્ફળ છે. મહિલા સુરક્ષા માટે સરકાર જ નિષ્ફળ છે. સરકાર ઉપર સીધો આક્ષેપ છે કે સરકાર માત્ર વાતો જ કરે છે, આના માટે કશું કરતી નથી. અને પોલીસ પણ મા-બાપ દીકરીઓને કાઢે કેમ બહાર તમે કહો? એમને પાડોશી ઉપરથી પણ હવે તો વિશ્વાસ ઉતરી જાય. બાજુમાં એક જ એને પોલીસે તમે એ વાત પાડોશી ઉપરથી વિશ્વાસ ઉતરી ગયો, ઈ ફેલિયર કેવું છે? ઈ તો આપણી સમાજ વ્યવસ્થાનું ફેલિયર છે, તંત્રનું ફેલિયર નથી. ના સાહેબ, એમાં અમે તંત્રનું કહેવામાં એમ ઈ આપણી ઘણી વખત અરજીઓ બી આવે છે સાહેબ, ઘણી વખત દીકરીઓની એવી અરજીઓ બી આવે છે જેના ઉપર ધ્યાન પહેલાં પ્રાથમિક ધોરણે નથી લેવામાં આવતું. ને જ્યારે ઘણું બધું થાય ત્યારે એવું થાય કે સગે વગે કરી નાખો કે એમાં આ કરો કે તેમાં તે કરો, પણ ક્યાંય ને ક્યાંય પોલીસ તંત્ર બી એમાં નિષ્ફળ છે જ સાહેબ. આજે લૂંટ થાય છે, પડાણામાં જોઈ લો તમે, પડાણાની અંદર શું થયું છે સાહેબ? સારે આમ બધું થઈ રહ્યું છે તો પોલીસ શું છે સાહેબ? નાના તમે પ્રોગ્રામો કરતા હો એનાથી સારું આ સુરક્ષાનું જે છે એ એવી રીતે સ્લમ વિસ્તારમાં બધી રીતે અવેરનેસનું પ્રોગ્રામ તમે ગોઠવો, દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહે એના માટે તમે જો જાહેર સભા કરતા હો છો ને સાહેબ, તેનાથી વધારે લોકોને ખબર પડશે ને આપણી દીકરીઓને સુરક્ષિત. તો મને નથી લાગતું કે આ સરકારમાં હવે દીકરીઓ સુરક્ષિત રહેશે. ખાલી તો સ્લોગન રહી ગયું છે કે બેટી પઢાઓ ને બેટી બચાવો. એટલે સાહેબ હવે તમે એની ધરપકડ કરી છે, રિકન્સ્ટ્રક્શન કર્યું છે બરોબર, તો હવે એના પછી આપણે શું કરી શકીએ? અને આ મદદગાર છોકરો છે એ શું મદદગારીમાં છૂટી જશે કે પછી
છોડવા ન છોડવા એમાં કેવું છે કે અમુક સજાની જોગવાઈ ત્યાં સુધી અમને સત્તા હોય. આવા બનાવોમાં કોર્ટને સત્તા હોય. એને છોડવો ન કોર્ટને છોડવો. સત્તા હોય. રિપોર્ટ પર પણ તમે ચાર્જશીટ એવી બનાવો કે એને જાહેરમાં સજા થાય. બેન, બસ અમારા બીજું કંઈ જ નહીં અમારે. અમારા પૂરતા પ્રયત્નો એવા છે કે મહત્તમ સક્ષમ પુરાવા ભેગા કરી તમે રિમાન્ડ ઉપર એને લીધો નથી. એના મા બાપ કહે છે રિમાન્ડ નથી લીધો. રિમાન્ડ લીધા છે બેન. 5 દિનના એના રિમાન્ડ. હા. ને એના રિમાન્ડ હોય પોલીસ છે. પોતાના અને તરફથી છાપામાં રિમાન્ડ એવું માંગતી હતું. હોય. હા. છાપામાં એવું હતું કે આને આટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, આટલા દિવસના process થઈ ગયા. રિમાન્ડ ઉપર જ છે, અત્યારે હજી જેલ હવાલે જોઈ નથી. એ પૂરતા સાહેબ પ્રયત્નો બીજી- બેન ગંભીર બનાવમાં એવા જોઈએ કે એનું કન્વિક્શન થાય, એને મહત્તમ સજા મળે. એ સાહેબ બીજી વાત કહું છું કે જ્યારે વિડીયો જે આપણે લોકો એરિયામાં લઈ ગયા છે ને, ત્યારે અમે જોઈ શકીએ છીએ કે એમાં છોકરો હસે છે. દાંત કાઢો. ઈ તો એની નફટાઈ છે. ના, ના, નપટાઈ નહીં સાહેબ, પોલીસની સામે રહીને જો એટલા જીગરથી જોઈએ એવી રીતે સામે આવતો હોય સાહેબ, તો એનું અમે શું સમજીએ કે લોકોમાં શું ધાક બેસાડશું. અને એમને કઈ ક્રાઉડ જેવું કામ કર્યું અને ફરી 5 વર્ષનો એને સજા મળી 5 વર્ષની 10 વર્ષની બરોબર પછી ફરી આવું કૃત્ય નહીં કરે શીખાય એટલે જ ફાંસીની સજા મળી એટલે કડક મહત્તમ સજા હોવી અમારા જોઈએ. જે તે તપાસ કરનારો એને મહત્તમ પ્રયત્નો એવા રહેશે કે એને મહત્તમ સજા મળે. હા. સાહેબ અમને આ બધું આપતા પણ અમને ખરાબ લાગે છે કે અમે આ ગુજરાતમાં રહીએ છીએ ને ગુજરાત માટે આપણે એવું કહેવું પડે કે અમે સુરક્ષિત નથી. આ કાલે અમે પણ સામાજિક સોશિયલ વર્કર છીએ. આ અમારી દીકરીઓને બહાર કાઢતા પણ અમને ડર લાગતો હોય કે ભાઈ આ ભવિષ્યમાં દીકરીઓનું ભવિષ્ય શું છે. છોકરીઓ જો મા બાપ ભણાવતા એને ડરશે, હોસ્ટેલમાં નથી મોકલવી. હોશિયાર ઘણી છોકરીઓ હશે, પગભર થવા માંગતી હશે, એના માતા પિતા બી છે કે ભાઈ આને ભણાવી કે માં તો અહીંયા બધા આવું ચાલે છે. દરેક છોકરીઓ ઉપર નથી થતું હતું પણ માતા પિતાના એક માઇન્ડમાં ભય બેસી જાય છે. તો તમે એક અમારી એક આ સમજજો, રજૂઆત સમજજો અને એક બહેન પ્રત્યે, દીકરી પ્રત્યે બેન, અમારી પૂરતી સમજતા હોય અને અમારા પૂરતા પ્રયત્નો હોય છતાંય ક્યાંય અમારું ધ્યાન દોરવા જેવું લાગતું હોય એની ટાઈમ ધ્યાન દોરવું. ઓકે. ચલો.